ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીન એટલે કે એઆઈએમઆઈએમ પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય આરંભ કરવામાં આવ્યું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન એઆઈએમઆઈએમ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને ભરૂચ જિલ્લાના પ્રભારી શ્રી શાહિદ મંસૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે એઆઈએમઆઈએમ પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે શ્રી જફરજી શેખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. સાથે જ પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓને નિમણૂક પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવી વરણી અને કાર્યાલયના પ્રારંભ સાથે એઆઈએમઆઈએમ પાર્ટી ભરૂચ શહેરમાં પોતાની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર હોવાનું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે તારીખ 1/1/2026 ના દિવસે ભરૂચ ખાતે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે જફરભાઈ શેખને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા. સાથે સાથે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાની છે એના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી. આજે ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું. સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું. હોદ્દેદારોને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આવનારા નગરપાલિકાના ઇલેક્શનની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તહાદુલ મુસ્લિમીન પાર્ટી ગુજરાતના સદર સાબિરભાઈ કાબલીવાલાની આગેવાનીની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતીથી અને આવનારા સમયની અંદર લોકોના ન્યાય માટે હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું અધિકાર અપાવવાનું અને દરેકના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહેધરી પણ આપીએ છીએ.